અમારો દબદબો અમરેલીમાં જાળવીને રાખીશું કે અમે ધારાસભ્ય છીએ, અમારી સામે કોઈ બોલવું જોઈએ નહીં. શું ગુજરાતના ધારાસભ્યો એટલા બધા પવિત્ર અને દૂધે ધોયેલા છે? બેન દીકરીની આબરૂ છે એ તમને તો કદાચ ના સમજાય, કારણ કે તમે તો ધારાસભ્ય શ્રી કહેવાય ને, તમને તો તમારા જ આબરૂની પડી હોય. પરંતુ કોઈની બેન દીકરીની આબરૂ જાહેર રોડ ઉપર તમે લીરા ઉડાડો ને, ત્યારે તમને શર્મથી ડૂબી મરવું જોઈએ. અતિને ગતિ ના હોય અને વધારે પડતો પાવર છે ને એ વિનાશ નોતરે. એ કહેવત સાચી પડી છે ગુજરાત અમરેલીની ઘટનામાં. હું લેટરપેડ કાંડની વાત કરી રહ્યો છું, જેમાં એક ધારાસભ્ય છે એના ઉપર ભ્રષ્ટાચારના આરોપ સ્વરૂપે એક લેટરપેડ બહાર પડ્યો. અમરેલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી, એફઆઈઆર નોંધી, આરોપીઓની રાતોરાત ધરપકડ કરી લીધી. ઘટનાના રિકન્સ્ટ્રક્શનના નામે આરોપીઓના વરઘોડા કાઢ્યા અને એમાં એક મહિલા આરોપીનો પણ વરઘોડો કાઢવામાં આવ્યો. હજુ 2 દિવસ પહેલાની ઘટના છે કે જેમાં એક અસીમ મારી પાસે આવ્યા, એની 13 વર્ષની બાળકી, એને કોઈ બિહારી ભગાડીને લઈને ગયો. 20 દિવસ થયા, પોલીસે હજી એમાં કોઈ કાર્યવાહી કરી નથી. તો જે માનવ જાતને શર્મસાર કરે એવા કિસ્સાઓ છે, એમાં ત્વરિત કાર્યવાહી નથી થતી. પરંતુ કોઈ ધારાસભ્ય છે એની જો કોઈ બદનામી થાય, એવો કોઈ લેટરપેડ વાયરલ થાય, તો એક મહિલાને પણ રાતોરાત ધરપકડ કરી લો અને મહિલાનો પણ વરઘોડો કાઢો. જો મારા ઓફિસની અંદર કોઈ એમ્પ્લોય કામ કરે છે ને એને હું કહું છું કે ભાઈ આ ડ્રાફ્ટિંગ તાર કરી લેવાનું છે ને એ એમ્પ્લોય મારા છે એ ડ્રાફ્ટિંગ કરે છે, તો એ વ્યક્તિને આરોપી બનાવવાની હોય કે એને સાક્ષી બનાવવાની હોય? મને તો એ નથી સિસ્ટમ સમજાતી. એમને આરોપી તો બનાવ્યા એ બહેનને, પણ એ બહેનનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો. એટલે જ હું કહું છું કે અતિને ગતિ ના હોય. ગુજરાતની અંદર વરઘોડા નીકળે છે, તમે રીઢા ગુનેગારોના વરઘોડા કાઢો, એમાં અમને કોઈ વાંધો નથી. પરંતુ એક જે બહેન છે, જે યુવા છે, એનો તમે વરઘોડો કાઢીને તમે સાબિત શું કરવા માંગો છો? એવું સાબિત કરવા માંગો છો કે અમે ધારાસભ્યના ઈશારા ઉપર કામ કરીએ છીએ? અમરેલી એસપી અને અમરેલી પોલીસ એ આ ઘટનામાં તો એવું દેખાય છે કે માત્ર ને માત્ર ધારાસભ્યની ગુલામ હોય. ધારાસભ્ય જે રીતે ફોન કરે અને સત્તાધારી પક્ષમાંથી કોઈના ફોન આવે તો એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું. પછી ચાહે મહિલા હોય તો એને રાતોરાત એના ઘરેથી ઉઠાઈ લઈશું, એ મહિલા હોય તો પણ એનો વરઘોડો કાઢીશું. અને અમે અમારો દબદબો અમરેલીમાં જાળવીને રાખીશું કે અમે ધારાસભ્ય છીએ, અમારી સામે કોઈ બોલવું જોઈએ નહીં. શું ગુજરાતના ધારાસભ્ય